તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો સ્વાગત છે તમારું દેવની દુનિયામાં. અત્યારના પોરમાં જો 7 વાગી ગયા છે અને નીકળી ગયા છે. ફૂલ ઠંડી છે. ભાવનગર બાજુ આપણે ઓફિસે જાવી છે. તમને ખબર તો છે તે વિડીયો જોતા એટલે ખબર જ હોય. તો અત્યારમાં વાતાવરણ જોઈ લો, ખતરનાક ફૂલ ઠંડી છે અને હવામાં જો અડધીભાઈને પહેરીને વ્યા ટાઈટ લાગવાની જોરદાર. જો કે બેગમાં તો કોટ છે જ, તે કોટ પહેરી તો શર્ટ ન દેખાય ને, એટલે તો ઘણા ટાઈમથી વિડીયો નથી બનાવ્યો ને, એટલે આજ કીધું મૂડ ચડી ગયું જોરદાર, કીધું આજ મોટો વ્લોગ બનાવી નાખવી. તો નીકળી ગયા છે ભાવનગર બાજુ. તો બનાવી છે વિડીયોમાં આજ આખો દિવસ તમને કેવો જાય છે દેખાડવાનો છે. ઓકે ચાલો. અત્યારે મેં કોઈ ન હોય, જો ભાવનગર વાળા હાલે જતા હોય, બીજું કોઈ ન હોય. આજ આપણો ઇકો તો છે નહીં, એટલે આજ બસ પકડવાની છે. આપણે ઠાકોર આવી ગયા છે, હું અને ઠાકોર બે આપણે બસ પકડી લેવાની છે. તો ભાઈ તે બ્લોગનો ચેનલ લીધેલો છે, આપણે બ્લોગનો ચેનલ લીધો છે, એટલે છે ને બ્લોગ બનાવી જ નાખવાના થાય છે. પાછું પડવાનું થતું નથી, એટલે હવે બસ પકડવાની થાય છે. સિક્કા પાડે હો, પણ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો આપણું નિર્મળનગર આવી ગયું છે અને જોયેલો પબ્લિક ફૂલ ખતરનાક હો. અને બ્લોગ બનાવવાનું બંધ જ કરવાનું થતું, ગમે એટલે પબ્લિક હોય ને ભાઈ, દુનિયાને આપણે એને કાંઈ લેવા દેવા જ નથી. માણસો સામું જોઈશે અને જતા રહે. એટલે આપણે આપણી રીતે 5 માણસ પેલા 4 માણસો નથી કહેતા, 4 લોકો એવડે. એટલે આપણે તો પાછો પડવાનું થતો નથી, બ્લોગ તો બનાવવાના જ છે. આપણી ઓફિસ આવી ગઈ, જો આપણી ઓફિસ. આ છે સુનિલભાઈ, આ છે આપણે અજયભાઈ. અજુભાઈ એકવાર હામું તારી. ઓજા કલ્પેશભાઈ, મહાદેવ. આપણા મશીનમાં કેમ અંધારા છે ભાઈ? કરવા પડશે હો, અંધોળા કરવો પડશે. આજ તો કઈ પૂરાભાઈ આવ્યો નથી, એટલે આપણે 2 મશીનમાં પાપે ટીકી બોલાવીને થાય. નક્કી કોટ પહેરવા જવું પડશે, ઠંડી લાગવા માંડી છે. બાઈકની ટાઈટ તો હારી, પણ આવડા ઘા સહન નથી થતા. એસી ના ઘા સહન નથી થતા. હવે ગામને એસી હવા ફેંકે, અમારી એસી તો બરફના ઢાંકડા ફેંકે નથી મારે. તો હવે આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે, 1 વાગી ગયો છે. ને બધું જો બહાર જમવા નીકળી ગયા છે. આપણું પાર્સલ આવી ગયું છે જમવાનું. ચાલો. મારી જરીક ખાકી ચમચી તમે તમારું પેલા કરી નાખો. પેલા ચાલો મિત્રો, તો આપણે જમીન થઈ ગઈ છે રેડી. મઠ્ઠાનો પ્રોગ્રામ કરી નાખ્યો છે, બધા ફૂલ થઈ ગયા હો. ક્યારેક આવો પ્રોગ્રામ કરીને તો મજા જ આવે. ડબ્બા બબ્બા જમા કરાવી ને નીકળી. હેલો ગાઈસ, તો હવે હીરા પૂરા કરી નાખ્યા છે ને આપણે હવે નવરા થઈ ગયા છે. 500 હીરા કાપવાના હતા, દાદા હીરા હતા ને, એટલે હાન પડે એવું હતું નહીં. 3 વાગ્યા તો હીરા પૂરા કરી નાખ્યા. 2 મશીન નાખતો હતો ને બગડાટી બોલાવી, નગર તો હાન પડી જાય. 500-700 હીરા હોય તો હાંજ પડી જ જાય. પણ આ તો 2 મશીન નાખતો હતો ને, એટલે બપોર 3 વાગ્યા હતા તો પૂરા કરી નાખ્યા હીરા. હવે આપણે નીકળી જઈએ ઘર બાજુ. કે કામ છે નહીં, નવરા જ છે. ઉપડી બાજુ ઘર બાજુ ઉપડી જઈએ. હવે ચાલો બને રહેજો વિડીયોમાં. ઓકે, શેઠ ભાઈ રૂપાલ લઈ આવ્યો હમણાં, કે વાપરવાના હતા ને, શેઠે 200 ની પકડાઈ દીધી. જરૂરી તમને ઉપાડ ને વાપરવાના પૂછે. હીરા આપણે પૂરા કરી નાખ્યા છે. વાગી ગયા છે 3 અને નીકળી જઈએ હવે ઘર બાજુ. બસ પકડી લીધી છે, જોઈ લો. પગી જાય ઘરે હવે.
રસ્તામાં ભેગા થઈ ગયા પૂરા ભાઈ, એટલે એના ડમફરીમાં આવતા રહે તે ઘર સુધી. હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ. આજનો વ્લોગ તો આજે એન્ડ થઈ જાય છે. હવે તો ઘર આવી ગયું ને એટલે. તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે, અને ભાઈ પૂરાભાઈનું ડમફરી મળી ગયું હતું, એટલે ઠેઠ ઘર સુધી મૂકી ગયા છે. એટલે મંદિર અહીંયા ફેરા નાખવાનું ચાલુ હોય ને, થોડુંક મંદિરનું કામકાજ ચાલુ છે, એટલે ફેરા ચાલુ હતું ડમફરિયાના. એટલે પૂરાભાઈ ડમફરિયાવાળા આપણા મિત્ર છે, એટલે એમને બેહાડી લીધા હતા બસ સ્ટેન્ડેથી. તો ફટાફટ આપણે બોઈ ગયા ઘરે, અને હવે તો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે. તો આવા નવા વિડીયો જોવો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો, અને મળતા રહીશું આવા નવા વિડીયોમાં. તો ત્યાં સુધી બધાને બાય બાય.